नारायण वासुदेव। हे वासुदेव, हे वासुदेव, हे वासुदेव, हे वासुदेव, हे वासुदेव, हे वासुदेव। बाल कृष्ण लाल की जय, सद्गुरु भगवान की जय। हर हर महादेव हर। प्रातस्मरणीय अनंतानंत निखिल ब्रह्मांड नायक सर्वव्यापक सर्वेश्वर परमेश्वर सद्गुरु परमात्माની પૂર્ણ કૃપાના ફળ સ્વરૂપે વસાણી પરિવારના મુખ્ય યજમાન પદે गिरनारी परिवार तथा गोपी मंडल अमदावाद आयोजित आ कथा में अत्रे उपस्थित राजकीय सामाजिक तथा धार्मिक आगेवानों तथा आप सहु भागवत पीयूषी जिज्ञासुओं ने हृदयपूर्वक जय गिरनारी। श्रीमद् भागवत जी की कथा छेल्ला 5 दिवस थी हवने तमे चंद्रप्रसाद देसाई हॉल नी आ पवित्र भूमि में गाई रह्या छीए, सांभળી रह्या छीए। एवा समय गईकाल रात्रिनी कथा नंद महोत्सवनी कथा प्रसंग ने जाण्यु माण्यु अने जाणे कन्हैया ने पोतानु करी लीधो होय एवो एक अहसास एवी एक खुशी आपणे सहुए भेगा मळीने टूंकमां कहूं तो आ प्रसंग ने आपणे सहुए एन्जॉय कर्यो। आ बाल वृद्ध सहु कोई भगवान कृष्ण नु आगमन मात्र ने मात्र कथाना माध्यम द्वारा ज थयुं एम नहीं, पण काले एवुं लागतुं हतुं कि जाणे जेन जेनना हृदयनी अंदर ए भगवान कृष्ण परमात्मानो प्रादुर्भाव थयो होय एवो नंद के आनंद भयो। जय कन्हैया लाल की। हाथी दियो, घोड़ा दियो और दियो पालखी। खूब ज आनंद पूर्वक आपणे आ प्रसंग ने उजव्यो, माण्यो। अपना जीवन नी अंदर कृष्ण प्रगट थाय है। गोकुल रूपी अपना हृदय नी अंदर ए मनमोहन त्यारे प्रगट थाय। गो नाम इंद्रियो, कुल नाम समूह, इंद्रियों नो समूह रूपी आपणो आ शरीर
એમના અંદર હૃદય, એ હૃદયની અંદર પરમાત્મા પ્રગટ થાય, પરંતુ એના માટે આપણું મન, આપણું હૃદય વૃંદાવન બને, ગોકુલની ભૂમિ બને. ગોકુલમાં, વૃંદાવનમાં કોણ છે? તો કહે ગોપિકાઓ છે. આ વૃંદાવનની અંદર કોણ છે? તો કહે માત્ર ને માત્ર ત્યાં પ્રેમ છે. પ્રેમ સિવાય બીજી કોઈ વાત નથી. અને વિચાર તો કરો કે જે પરિબ્રહ્મ પરમાત્મા ઋષિઓ મુનિઓને સપનામાં ન આવે, એ ગોપાંગનાઓની પાસમાં માખણ મિશ્રી માંગવા જાય, ગોકુલની ગલીઓમાં રમવા માટે જાય. મોટા મુનિઓના સપને ન આવે, તે મારા મંદિરિયામાં માલે હરિનો રસ પૂરણ પાયો. રામની સભામાં મેં રમવાને ગ્યાતા, પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. રામની સભામાં અમે રમવા ગયા હતા. અર્થાત જીવ જ્યારે સત્સંગની ગલીઓમાં રમવા જાય ત્યારે જ એને કનૈયો પ્રાપ્ત થાય. રામની સભામાં રમવું એટલે અધ્યાત્મની એ ગલીઓમાં આટો મારવો. કુંજ ગલી એટલે એ અધ્યાત્મની ગલીઓ જ છે. એમાં આટો મારતા મારતા ક્યારેક મનમોહન મળી જાય. આનંદ કંદ પરમાત્મા નંદ કે આનંદ ભયો, આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને જીવનમાં સુખ આવે તો દુઃખ આવે, પણ આનંદ આવે પછી તો પરમાનંદ. એમાં તો પ્રગતિ હોય, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાય. આગળ વધાય પછી તો પાછું આવવાની વાત જ ન હોય. પાછું તો એને આવવું પડે જેને થાક લાગે. અને વ્યક્તિને થાક ત્યારે લાગે કે જ્યારે એ ભગવાનથી વિસ્મરણની એ એક કક્ષામાં હોય ત્યારે, ભગવાનનું વિસ્મરણ થાય ત્યારે થાક લાગે, નહીં તો થાક ન લાગે. એક વાર કનૈયો જો રંગમાં આવે હૃદય કમલની અંદર, હૃદય રૂપી ગોકુલમાં, પછી તો આનંદ 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 આનંદ. એ તો એ કનૈયો જાય પછી ગોકુળ સ્મશાન જેવું બની જાય. બાકી તો આનંદ હી આનંદ આજ છવાયો છે. અને વળી પાછી ઘટના કેવી ઘટી છે? સારી. आज तो गागर में सागर भर आयो, ब्रह्म यशोदा के घर आयो. यमुना भरने लगी उछाले, क्योंकि आज सागर स्वयं नदी तट आयो. રોજ રોજ નદીઓ સાગરને મળવા જતી, પણ આજ સાગર ખુદ નદીઓને મળવા આવ્યો છે. બ્રહ્મ યશોદા કે ઘર આયો. રોજ રોજ ભક્તો પુકારે, પણ આજ ભક્તના આંગણે ભગવાન પધાર્યો છે. પૂરા ગોકુલ ગામની અંદર આનંદ હી આનંદની હેલી ચડી છે. ગોપ ગોવાળો આવે, માખણ મિશ્રી લઈ લઈને આવે છે. જો જેમની પાસે જે છે લઈ લઈને આવે છે. જેમની પાસે જેવો ભાવ છે એ ભાવ ભગવાનને અર્પણ કરે છે. પદાર્થ નહીં, પદાર્થમાં છુપાયેલો પ્રેમ, અને પરમાત્મા પ્રેમનો ભૂખ્યો છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ,
એ જ્યારે જ્યારે આવ્યો ત્યારે પ્રેમથી કોઈ પુકાર કર્યો ત્યારે જ આવ્યો છે. નરસૈયો પુકારે તો આવે, મીરા પુકારે તો આવે. મીરા તો કહે ના, हेरी में तो प्रेम दीवानी मेरो दर्द न जाने को. ગોરો કુંભાર પુકારે તો પ્રેમથી પુકારે ત્યારે આવે. અને આ જગતમાં બધા પ્રેમના જ ભૂખ્યા છે ને, ભગવાન નહીં, હું ને તમે બધા. કોઈના ઘરે આપણે એમને એમ જઈએ અને જો પ્રેમથી બોલાવે તો બીજી વાર